ગાયત્રી પરિવાર નારોડા દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે બરફના શિવલિંગ મેડિકલ કેમ્પ અને હવનનું આયોજન કરાયું હતું। સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા, અમદાવાદ। માં આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે પૂરા દેશમાં અને દુનિયામાં મહાશિવરાત્રીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે। લોકો જય જય ભોલેના નાદથી આખું વાતાવરણ ગુંજી ઉઠી છે। અત્યારે આપણા ગાયત્રી પરિવાર નરોડા દ્વારા આબેહૂબ બરફ અમરનાથના બરફના શિવલિંગના દર્શન કરવા માટે આવે છે। હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા છે। તો આ જોઈએ એમની સાથે વાત કરીએ કે આનું શું મહત્વ છે। અને બરફના શિવલિંગ અમારો મતલબ એ છે કે અમે પરમપૂજ્ય ગુરુદેવને મહાકાલ તરીકે ઓળખીએ છીએ। એ મહાકાલના પ્રતિક રૂપે મહાશિવરાત્રી રૂપે અમે બરફના શિવલિંગ કરીએ છીએ। અને આનું શું મહત્વ છે મહાશિવરાત્રીમાં? કેટલા વર્ષથી કરો છો? લગભગ એ જ્યારથી સ્થાપના થઈ છે ત્યારથી લગભગ 27 વર્ષ કરી રહ્યા છે ને। કેટલા ભક્તો અહીંયા આગળ દર્શન માટે આવે છે અને આનું શું મહત્વ છે? આમ તો ગણીએ તો ગણતરી કરીએ તો કઈ હજારોની સંખ્યામાં થઈ જાય, કારણ કે સાથે સાથે અમે પૂજન પણ રાખીએ છીએ। સાથે સાથે અહીંયા સંસ્કારોનું સિંચન પાછળ થઈ રહ્યું છે, સિંચનો પણ થઈ રહ્યા છે, સંસ્કારો પણ થઈ રહ્યા છે, યજ્ઞ મારફતે એ પણ કાર્ય કરી રહ્યા છીએ। બેન, તમે કેટલા સમયથી દાદાના દર્શન કરવા માટે આવો છો? અને તમને અહીંયા આગળ દર્શન કરવા પછી કેવું લાગે છે? અમને એકને 10 વર્ષથી અમે આવીએ છીએ દાદાના દર્શન કરવા, અને સારું, દાદાનું દર્શન કર્યા પછી અમારે સારું હોય છે। બરફના શિવલિંગ બનાવે છે, એનું તમને શું મહત્વ લાગે છે? બરફના શિવલિંગ બનાવે છે એનાથી અમને મહત્વ એ થાય છે કે સાથોસાથ ભગવાન છે, ભગવાનનો શિવલિંગ છે। જે લોકો મન્નત નાચી શકે તે લોકો અહીંયા આપણે મહાદેવના દર્શન કરી જાય। 1998 થી અમે અહીંયા પ્રોગ્રામ કરી રહ્યા છીએ અને દર વર્ષે શિવરાત્રી પર અમે મેડિકલ કેમ્પ કરી રહ્યા છીએ। બાળકોને ભારતીય સંસ્કૃત જ્ઞાન પરીક્ષા જેવા આપીએ છીએ દર વર્ષે, એ જે ઇનામો ફર્સ્ટ સેકન્ડ થર્ડ આવ્યા હોય એમને ઇનામનું વિતરણ કરી રહ્યા છીએ। અને ભોજનનો પ્રસાદ ફળાહાર 1998ની સતત સદાવતની જેમ અમે ચલાવી રહ્યા છીએ। તેમજ બરફના શિવલિંગ સવારના 7 થી સાંજના 7 સુધી બરફના શિવલિંગ કરી રહ્યા છીએ। આયુર્વેદિક હોમિયોપેથિક કેમ્પ કરી રહ્યા છે જગ્યાએ। સાથે સાથે આજનો જે દિવસ છે એ મંદિરની સ્થાપનાનો દિવસ છે, એટલે પાટોત્સવ પણ આજે રાખતા હોઈએ છીએ। આ તબક્કે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ નરોડા 365 દિવસ જે કામ કરે છે ને એની પણ અહીંયા ઝાંખી થાય છે કે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ નરોડા એક કન્ટિન્યુઅસ લોક સેવાનું કામ કરી રહી છે। અને અહીંયા આજુબાજુના સોસાયટીના આશરે 10,000 થી 12,000 લોકો જે કેમ્પ થાય છે એનો લાભ લે છે। ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, અને બીજી કોઈ બી જરૂર। હા, ગાયત્રી પરિવારમાં હું 25 વર્ષથી પણ વધારે વર્ષથી જોડાયેલી છું। મારું નામ કલા પટેલ છે, અને અહીંયા જે આપણા ગાયત્રી જે મિશનના કાર્યો છે, યુગ નિર્માણ યોજનાનો જે ગુરુદેવનું મુખ્ય કાર્ય છે, એમાં જે સપ્તાહ આંદોલન છે, એમાં નાગરિક જાગરણ જે અભિયાન છે એ મેઇન કાર્ય છે। એમાં બહેનો જ્યારે, કારણ કે બહેનોનો એક મહત્વનો રોલ છે બાળકોને સંસ્કાર આપવામાં। પ્રશ્નોમાં તો એક સળગતો પ્રશ્ન છે કે બાળકોમાં સારા સંસ્કાર નથી, બાળકો એની દિશા ભટકી રહ્યા છે। તો ત્યારે બાળકોને સાચી દિશા આપવાનું જે મહત્વનું કાર્ય છે એ નારીમાં આમ કહેવાય ને, આપણે ગુજરાતીમાં કહેવત છે, કૂવામાં હશે તો અવાડામાં આવશે। તો નારીઓ જો શિક્ષિત હશે, એમનામાં સારા વિચાર હશે કે બાળકોને સારા સંસ્કાર આપવાની, એમને પ્રોત્સાહિત કરવાનું। આજના પવિત્ર દિવસે, શિવરાત્રીના પવિત્ર દિવસે ગાયત્રી પરિવાર દર વર્ષે પ્રાણ પ્રતિષ્ઠા દિવસ ઉજવે છે। ગાયત્રી પરિવારની ઘણી બધી પ્રવૃત્તિઓ, જેવી કે સપ્તસૂત્રી કાર્યક્રમ, તેમાં શિક્ષા એક આંદોલન છે, જે આંદોલનની અંદર ગાયત્રી પરિવાર નરોડા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું છેલ્લા 25 વર્ષથી કાર્ય કરે છે। અને તેમાં દર વર્ષે લગભગ 60 સ્કૂલોમાંથી 6,500 વિદ્યાર્થીઓ નરોડાની ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા લેવડાવે છે।